સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશનનો મામલો હવે ખૂબ જ ગરમાવે પહોંચી ગયો છે। આજે જ્યારે પાલિકા કમિશનરની બાઇટ લેવા માટે મીડિયા કર્મીઓ એસએમસી કચેરી પહોંચ્યા ત્યારે ત્યાંના દ્રશ્યો ખૂબ જ હિટલરશાહી જેવા સામે આવ્યા હતા। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે મીડિયા કર્મીઓ પાલિકા કમિશનરને મળવા માટે કોન્ફરન્સ રૂમની બહાર ઊભા હતા ત્યારે જ ત્યાં જ માર્શલોએ એક દિવાલ બનાવી દીધી હતી અને તેમને અટકાવી દેવામાં આવ્યા હતા। જો કે ત્યાંથી ન અટકતા મીડિયા કર્મીઓ સાથે ધક્કા મૂકી અને મારામારીના પણ દ્રશ્યો સામે આવ્યા છે। મીડિયા કર્મી છે, ડાકુઓ નથી, જવાબ માંગવા માટે આવ્યા છે, ડાકુઓ નથી, તારા નથી, મીડિયા કર્મી નથી અમે। તમારા અધિકારી મીડિયાથી કેમ બીવે છે? તમને કોને ના પાડી છે? પહેલા વર્તન કરો, કોને ના પાડી છે? તમે કોના આવું વર્તન અંદર જશે, મીડિયા અંદર જશે। પાલિકા કમિશનર પોતે મીડિયાથી ભાગતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અને છેલ્લે જ્યારે મીડિયા કર્મીઓએ બાઇટ લેવાની કોશિશ કરી ત્યારે તેમણે ફક્ત એટલું જ કહ્યું કે આ ડિમોલેશન મામલે મને ખબર નથી, તપાસ કમિટીનો રિપોર્ટ આવશે ત્યારબાદ જ હું તમને જણાવી શકીશ। આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર સર। ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે। એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ રાખો। ત્યારે સીધો સવાલ પાલિકા કમિશનરને એટલો જ થાય છે કે તો તમે પાલિકા કમિશનરની ખુરશી પર બેઠા બેઠા શું કરી રહ્યા છો? જો તમને આટલા મોટા 13 દિવસના કાંડ બાબતે કંઈ જ ખબર નથી તો તમે પાલિકા કમિશનરની ખુરશી પર કેમ બેઠા છો? અને જ્યારે મીડિયા કર્મીઓ સવાલ કરી રહ્યા છે તો ત્યારે તેમને જવાબ આપવાની જગ્યાએ માર્શલો અને લાલગેટ પોલીસની ટીમને પણ પહેલેથી જ ત્યાં બોલાવી દેવામાં આવી હતી। એટલે કે દ્રશ્યોમાં સીધું જોઈ શકાય છે કે એક પોલીસ કર્મચારી લાકડી લઈને પત્રકારો પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે। અમુક પત્રકારો સાથે ઝપાઝપી પણ થઈ છે। તેમને કોઈ પણ કમિશનરને અથવા તો ડેપ્યુટી કમિશનરને મળવા દેવાની પરવાનગી આપવામાં આવતી નથી। પાલિકા કમિશનરે જ્યારે મીડિયા સાથે વાતચીત કરી ત્યારે તેમને ફક્ત એટલું જ કહ્યું કે આ ડિમોલેશન મુદ્દે હજુ મારી પાસે તપાસ કમિટીએ રિપોર્ટ સોંપ્યો નથી, રિપોર્ટ આવ્યા બાદ હું તમને કોઈ પણ માહિતી આપી શકીશ। ત્યારે સવાલ એ થાય કે આ 13 દિવસ સુધી જેટલા 100 જેટલા પરિવારો બેઘર બન્યા છે તેમના મુદ્દે અથવા તો તેમની પરિસ્થિતિ વિશે શું પાલિકા કમિશનરને કોઈ પણ ખ્યાલ છે ખરો? અને જો ખ્યાલ નથી તો તેઓ શું કરી રહ્યા છે? આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો। એસએનસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે, એના માટે તો સમિતિ બેઠાયેલું છે। અધિકારી છે અંદર, આપણા અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો હાજરીમાં ડિમોલેશન થયું છે સાહેબ। તપાસ કરીએ તો જ સાચી। દ્રશ્યમાં તમે જોયું કે માર્શલો અને લાલગેટ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ મીડિયા સાથે ગેરવર્તન કરે છે, મીડિયાના પત્રકારો સાથે અણછાજતી ભાષામાં વર્તન કરે છે અને તેમની સાથે મારામારી, અને એક પોલીસ કર્મચારી તો મતલબ હદ વટાવી હોય તે રીતે પત્રકારો પર લાકડી લઈને હુમલો કરવાનો પ્રયાસ કરે છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। અમુક પત્રકારો જેમની સાથે હુમલાની ઘટનાઓ બની છે તેને આપણી સાથે વાત કરી અને કહ્યું કે ખૂબ જ હિટલરશાહીની આ ઘટના બની છે। અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત મીડિયાઓને ધક્કા ચડાવવામાં આવ્યા છે। મીડિયા કર્મીઓ સાથે આટલું અણછાજતું વર્તન, જો મીડિયા સાથે આ વર્તન થાય તો સામાન્ય નાગરિક સાથે શું ન થાય તે સવાલ સીધો થઈ રહ્યો છે। કે ડિમોલેશન કર્યું તો કોણે કર્યું? આ વાતની મીડિયા બાઇટ લેવા આવી હતી, તે દરમિયાન માર્શલો દ્વારા હિંસક હુમલો મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે, મીડિયા ઉપર કરવામાં આવ્યો છે। મીડિયાઓના કોલર પકડ્યા, ચીમટા ભર્યા, લાતો મારીને હેઠા ફેંક્યા, એવી હિંસક ઘટના આજે બની છે। પોલીસ ક્યાંથી આવી, કઈ રીતના આવી, પોલીસ હતી, પોલીસે પણ લાઠીચાર્જ કર્યો એવું જાણવા મળ્યું છે પાછળથી। તો કેના ઈશારે કરવામાં આવ્યો છે અને કોણે આ
હિંસક માર્શલોને ધમકી ભર્યા કર્યું છે કે મીડિયાઓને હિંસક કરો કે મારો, આ શા માટે કરવામાં આવ્યું છે તે સમજ નથી પડતી. આમાં અંદાજિત આપણા મીડિયા કર્મી 5 થી 7 જણા જેવો છે. તેને નોર્મલ બધાને હાથમાં ને નખ માર્યા છે, કોકને હાથ પકડીને ધક્કા મારીને ફેંક્યા છે, ઢીકમ ધીકી થઈ છે, કોલરો પકડ્યા છે, કોકના બટનો તૂટ્યા છે, એવી ઘટના નાની મોટી થઈ છે.